આજે તો સવારમાં પિનલને લઈ જવા નથી હોસ્પિટલ. ગુડ મોર્નિંગ. આ બાજુ તો હજી હુતા છે. ઉભા હાલા ઘોરે છે હજી તો. આને સવાર નથી પીડ્યું લાગતો. દેવો છે હજી હળવળાટ કરે છે. અને પછી આ બાજુ જોયું તો પિનલ ચા ને ભાખરી બનાવતી હતી. એક બાજુ ચા ઉકળતી હતી ને બીજી બાજુ ભાખરી ને એવું. બસ પછી ભાખરી ને ચા ને એવું ખાઈ લીધું. ત્યાં દેવાભાઈ જાગી ગયા, પણ દેવાભાઈ ને કામ કરાવવા માટે એને આપણે ફૂલ ચડાવવા. અને બીજી બાજુ પલ્લુબેન જાગીને ખાઈને પછી નવરા થવા માટે કચરા પોતા કરતા હતા ને આ બાજુ દેવાભાઈ ગાડીયું ને એવું જોતા. બસ પછી એ બાજુ ગાડીઓ જોવાતી હતી, પણ આ બાજુ તો બપોરના દાળ ભાત મુકાઈ ગયા હતા પિનલ અને અમારે જવાનું હતું પિનલ ને લઈને હોસ્પિટલ. અને પછી પિનલ ને હું બંને ફ્રી થઈને પછી નીકળી ગયા હોસ્પિટલ અને પહોંચી ગયા હોસ્પિટલ. હોસ્પિટલ નું કામ થોડુંક જ હતું, 10-15 મિનિટનું. અને પછી ઘરે આવીને જોયું તો ગોળ ને એવું કાઢવાનું હતું. પિનલ ગોળ ને એવું કાઢીને પછી પાછું વ્યવસ્થિત ગોળ ને એવું મૂકતી હતી, કેમ કે અત્યારે સમાજું છે એટલે આપણે ધ્યાન રાખવું. અને પછી કપડા ને એવું હંકેલતી હતી. ને આ બાજુ દેવાભાઈ મોટા માંગળી નાખ્યા છે એને મજા ન આવે, મોટા માંગળી નાખતો હતો. બીજી બાજુ આ બાજુ બપોરનું જમવાનું રોટલી ને એવું બનાવતા હતા પિનલ અને બસ પછી જમવાનું ને એવું બની ગયું એટલે હું, દેવો, ભાભી, પિનલ અને પલ્લવી બધા જ બેહી ગયા એક સાથે જમવા, બપોરનું જમવા માટે. અને આ બાજુ સવારથી બપોર સુધીનું જે કામ હતું એ પતાવીને પછી સીધા જ નીકળી ગયા ખાતે જવા માટે. બસ પછી ખાતાની ડિઝાઇનો બીજાનું બનાવીને પછી કેરું પીસી બન હાલો તો પહોંચી ગયા સીધા જ ઘરે. ભાઈ ની વાટે હતા એટલે જમવાનું બાકી હતું એટલે બસ વાતો કરતા હતા. વાતો કરતા કરતા ભાઈ આવી ગયો એટલે પછી જમવામાં પરોઠા ને ભાજી ને એવું હતું. ખાઈ લીધું બે ભાઈ બેહીને પછી. અને આ બાજુ દેવાભાઈ એની ગાડીને સાફ સફાઈ કરતા હતા ને બીજી બાજુ પિનલ કાંઈક કુકર મૂક્યું હતું, હવે ખબર નહીં શેનું મૂક્યું. અને પછી સાંજે મોડેક થી કોન ને એવું મંગાવ્યું હતું, કોન ને એવું ખાઈ લીધું. બસ આજનો વિડીયો આટલો જ છે. આવજો બધા.